ભારતમાં ગરમી ખૂબ પડે છે. લોકો ગરમીમાં રાહત મેળવવા જુદા જુદા પ્રવાહી લેતા હોય છે, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહે અને ઠંડા પીણા ખાસ પીવાય છે, જેનાથી ગરમીમાં થોડી ઘણી રાહત પણ મળે છે. શેરડીનો રસ તેમાં આગવું સ્થાન ધરાવે છે. શેરડીનો રસ પીવો ખરાબ નથી, પરંતુ અતિશય વધારે પ્રમાણમાં કે અતિશય ઠંડો ના પીવો. કફ પ્રકૃતિવાળા બાળકો અને શરદી કફવાળા લોકોએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી અને પોતાના ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. શેરડી કફદોષ વધારનાર, રક્તપિત્તનાશક, વૃષ્ય, બળ વધારનાર, પાક અને રસથી ગળ્યું, ઠંડુ, ભારે, સ્નિગ્ધ ગુણવાળું, મૂત્ર વધારનાર અને કરમિયા કરનાર છે. શેરડી ચૂસીને લીધેલો રસ, રસમાં ગળ્યો, ગુણમાં ઠંડો, સ્નિગ્ધ, સારક, બૃહણ, પૌષ્ટિક, પિત્તદોષ તથા રક્ત વિકારનાશક, રક્તપિત્તનાશક, કફદોષ વધારનાર અને દાહકે બળતરા કરનાર નથી. મશીનથી કાઢેલો શેરડીનો રસ શેરડીને કાપ્યા પછી લાંબો સમય રાખી મૂકેલી હોવાથી, છાલ ગાંઠ સાથે પીલવાથી અને બરાબર સાફ કરેલી ના હોવાથી, કચરો અને અશુદ્ધિ પણ ભળેલી હોવાથી વિકારયુક્ત કહેવાય છે, જે બળતરા કરનાર, મુશ્કેલીથી પચે તેવું, પેટમાં ગરબડ કરે તેવું છે અને કબજિયાત કરનાર છે. જે રસ કાઢ્યા પછી તુરંત પી લેવો જોઈએ અને કાઢ્યા પછી રાખી મૂકેલો રસ જે પીવા યોગ્ય નથી. હંમેશા તાજો કાઢેલો શેરડીનો રસ તુરંત પી લેવો જોઈએ. શેરડીના રસમાં આદુ, ફુદીનો, લીંબુ, શેકેલું જીરું, સાધારણ મીઠું નાખવાથી પીવામાં સ્વાદિષ્ટ લાગે છે. રસ પીવાથી થતી વાયુ કે પેટની ગરબડમાં રાહત મળે છે. શેરડીનો રસ લાંબો સમય પડી રહેલો હોય તો તે અપ્રિય, ખાટો, વાતદોષનાશક, પચવામાં ભારે, કફદોષ અને પિત્તદોષને વધારનાર, મળને ભેદનાર અને અત્યંત મૂત્ર વધારનાર છે.